હેલો મિત્રો, રાધે કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. આજે પણ સવારમાં વાડી આવી ગયા છે અને હમણાં તો વરાપતિ એટલે વાડીના જ વ્લોગ હતા. ને જો આપણે આજે ખાતર નાખવા આવ્યા છે. માંડવીમાં થોડીક ફૂગ આવી છે તો, અને વાદળાએ ફૂલ થઈ ગયા છે. વરસાદ આવે એવું જ થઈ ગયું છે અત્યારે. કોક સાટોય ખરે છે અને અમારે ખાતર તો નખાઈ ગયું છે. થોડુંક નીંદવાનું કાલે દાળિયા હતા ત્યાં રહી ગયું હતું, અને જેવું ખાતર નાખ્યું તો આપણે આખા ભરાઈ રહ્યા છે. હવે વરસાદ આવે તો નહીં નાખીએ. ફૂલ વાદળા છે અત્યારે. અમે ઘરે આવતા રહેશે અને આ જુઓ તમે શું છે અને કેટલા લોકો ઓળખે છે. તો આ છે તીતી ઘોડો. આને તમે તીતી ઘોડો ગઈ તમે શું કહેતા હોય કોમેન્ટ કરજો. તો આને આપણે અહીં ફૂલ ઝાડ ઉપર ચડાવી દઈએ. એકદમ ગાયબ થઈ ગયું ને, જુઓ તમે. આવી રીતના ખડમાં હોય તો આપણને દેખાય પણ ને. આ તો નિશાળી જતો હતો તો મને જોવા મળ્યો તો હું કહું તમને બતાવું. આનાથી પણ એકદમ પતલો એક તીતી ઘોડો આવે છે, એકદમ સાઠીકાનો બનેલો હોય એવો. એ તો આપણને નજરે જોવા મળે જ નહીં ક્યારે. આ થોડોક એનાથી અલગ છે. કેવો મસ્ત લાગે જુઓ તમે ફૂલની અંદર. આપણે જો મરચીનો રોપ કર્યો છે તો સરસ ઉગી જશે. થોડાકમાં દબડાઈ જશે તો પારો હશે, પણ આ બધો એટલો આવા સાઈડ બધો ઘાટો ઉગ્યો છે. ને આપણું સતુડું જો એ રહ્યું છે ક્યારનું મ્યાવ મ્યાવ કરે છે. શું છે સતુ? શું છે સતુ? હવે નહીં બોલે. ને આપણે આ વાસેટીનો વેલો, જે આપણે વાસેટીની ભાજી કરી હતી આમાંથી તોડીને બનાવી હતી. તો અત્યારે ચોમાસામાં તો બહુ જ વાસેટીના વેલા થયા છે. પાછળ વાડામાં એટલા ઉગ્યા છે ને હાથે હાથે. ને આ જો વાતાવરણમાં જોઈએ તો વાદળા બહુ જ થઈ ગયા છે. ને પવનને હમણાં 2 દિવસ તો બહુ જ વાય છે. ને આ મારી ગાય.
ભોલાની મમ્મી. બોલું બોલું. જો ભોલાને આપણે ખડ નાખ્યું હતું, પણ આને હજી આવું લીલું ખડ ખાતા નથી આવડતું. ઉકલ નિરણ જ ખાય છે. આમ જોઈએ તો જાયરસ ખાય છે નકરી. અહીંયા બાજુમાં જ બાંધેલો છે, તો ત્યાંથી દરરોજ ખાધા કરીને હાથે ખેંચીને. તો એવું બધું હાલે છે. અને હા, આપણે ખોળ થોડોક ફૂગ લાગે એવું તૈયારીમાં હતો, તો બહાર કાઢ્યો છે. થોડોક તડકો આવ્યો હતો, તો ઘડીક તપી જાય તો સરસ થઈ જાય. તો એ આપણે ભરવાનો છે. ને જો આપણે ફુવારા લઈને ઘરે લેતા આવ્યા છે. વરસાદ થઈ ગયો એટલે હવે તો કાંઈ આપણે ત્યાં જરૂર ન પડે. તો અહીંયા નાખી દીધી છે આપણે દિવાલની નજીકમાં. આ ક્લિપ આપણે જ્યારે દાળિયા હતા નીંદવાના ત્યારની છે. તે દિવસે તો કાંઈ ટાઈમ મળ્યો નહોતો, તો એ વ્લોગ ઉતાર્યો નહોતો, પણ આપણે આ બપોરાની ક્લિપ એક કામમાં મૂકી છે. લીમડા હેઠે આપણે બપોરા કરવા બેઠા હતા, અને એટલો મસ્ત પવન ને વાદળછાયું વાતાવરણ હતું, કંઈ ઘટે જ નહીં. આપણે આ વર્ષમાં આપણે પહેલી વાર અહીંયા વાડીમાં જમવા બેઠા હતા. અત્યારે 7 વાગી ગયા ને જો સાંજ પડી ગઈ ને આપણે સાંજે જમવામાં જ મસ્ત ભીંડાનું શાક, રસાવાળું અને બાજરાનો રોટલો, માખણ ચોપડેલો, લસપસતો છે ભાઈ. ને આપણે શીરો બનાવ્યો છે પ્રસાદ. તો હાલો બધા શીરો ખાવા.